નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 11 ભૂમિ સ્વરૂપો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। જો મિત્રો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1, ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? જવાબ: ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો, સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। 2, પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે? જવાબ: પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્ર સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવવાળું હોય અને જેના મથારાનો ભાગ ચોકડા શિખર રૂપે ઊંચે ઉપસેલો હોય તેને પર્વત કહે છે। નિર્માણ ક્રિયાના આધારે પર્વતના મુખ્ય 4 પ્રકારો છે। 1, ગેડ પર્વત, ખંડ પર્વત, 3, જ્વાળામુખી પર્વત અને 4, અવિશિષ્ટ પર્વત। 3, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો વચ્ચેનો તફાવત જણાવો। જવાબ: ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમતલ ભૂમિભાગ હોય છે, જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ નહીં એવો સમતલ ભૂમિભાગ હોય છે। પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો। 1, ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે। તો મિત્રો, અહીં નીચે 4 વિકલ્પો છે, તેમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો આપણે જોઈએ। A, ગેડ, B, ખંડ, C, જ્વાળામુખી, D, અવિશિષ્ટ। તો સાચો જવાબ B, ખંડ, ભારતનો સાતપુડા ખંડ પ્રકારનો પર્વત છે। 2, ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે। તો સાચો જવાબ A, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। 3, સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે। તો મિત્રો, આ 4 વિકલ્પો છે એમાંથી સાચો વિકલ્પ છે D, આશરે 180 મીટર સુધીનો। 4, હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું છે। A, ઘસારણનું, B, નિક્ષેપણનું, C, સંરચનાત્મક મેદાન, D, એક પણ પ્રકારનું નહીં। તો સાચો જવાબ B, હવાંગહોનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે। પ્રશ્ન 3, મને ઓળખી કાઢો। 1, હું જમીનથી 3 બાજુથી ઘેરાયેલો છું। તો એમાં સાચો જવાબ આવે મિત્રો અખાત। 2, મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે। તો એનો જવાબ આવે ભૂશિર। 3, હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ છું। તો ટાપુ છે એ ચારે બાજુથી ઘેરાયેલો હોય તો એમાં જવાબ આવે ટાપુ। 4, હું 2 જળ વિસ્તારોને જોડું છું। તો જવાબ આવે સામુદ્રધુની। 5, મારી 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન છે। તો એમાં મિત્રો જવાબ આવે દ્વીપકલ્પ। પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો। 1, ખંડ પર્વત સામાન્ય રીતે મંદ ભૂસંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે। 2 સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ તેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે। એ ઊંચો રહી ગયેલો ભૂભાગ ખંડ પર્વત કહેવાય છે। મિત્રો, એ ખંડ પર્વતની આકૃતિ આપેલી છે જે તમે જોઈ શકો છો। જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે, તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે। ભારતના નીલગિરી, સાતપુડા, વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે। ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે, તે ભૂસપાટી પર મર્યાદિત વિસ્તારમાં પથરાયેલા છે। 2, ઉચ્ચ પ્રદેશનું મહત્વ। જવાબ: ઉચ્ચ પ્રદેશનું મહત્વ આ પ્રમાણે છે। લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશમાં કપાસનો પાક સારો થાય છે। પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળી આવે છે। દાખલા તરીકે ભારતના છોટાનાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવે છે। ઉચ્ચ પ્રદેશના ઘાસવાળા ઢોળાવો
પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે. કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે. 3. નિક્ષેપણનું મેદાન. જવાબ: નિક્ષેપણના મેદાનો બે રીતે બને છે. 1. નદીના કોપના મેદાનો. નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાંપ પાણીની સાથે બંને કિનારો પર પથરાય છે. આ રીતે નદી કિનારે કાંપના મેદાન બને છે. ભારતમાં ગંગા યમુનાના મેદાનો, ઉત્તર ચીનમાં હવાંગહુનું મેદાન, ઇટાલીમાં પો નદી વડે બનેલું લોમ્બાર્ડિયાનું મેદાન કોપના મેદાનના ઉદાહરણ છે. 2. સરોવરના મેદાનો. કેટલીક નદીઓ સરોવરને મળે છે. આ નદીઓ પોતાના પ્રવાહમાં કોપ, માટી, રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે. તેથી સરોવર ધીમે ધીમે પુરાઈ જાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે, જે સરોવરનું મેદાન કહેવાય છે. ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ, મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલ પ્રદેશ સરોવરના મેદાનો છે. નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્ર કિનારેની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાંપ ઠાલવે છે. આ રીતે તૈયાર થયેલ મેદાન મુક્ત ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે. પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહનબોધનું કોઈ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતા પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે. તેને લોએસનું મેદાન કહે છે. 4. મેદાનનું મહત્વ. ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. તેથી ત્યાં ખેતી, વેપાર, ઉદ્યોગ, ધંધો જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે. સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે. મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે. કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયો પાઠ 11 ભૂમિ સ્વરૂપો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. આ ચેનલ પર તમને સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો મળી રહેશે. જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.